ગુજરાત અને દેશની રાજનીતિમાં પક્ષોનો દબદબો હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે? શું હવે મતદારો નિશાન નહીં પણ નિષ્ઠા અને નેતૃત્વ જોઈને નિર્ણય લે છે? નમસ્કાર, જન આવાજમાં હું ભાવના પંકજ. આજે આપણે વાત કરીશું એક એવા બદલાવની જે શાંતિથી શરૂ થયો છે પણ આવનારા વર્ષોમાં રાજકારણનો ચહેરો બદલી શકે છે. ભાવનગરના વલ્લભીપુરથી લઈને છેક દક્ષિણ ભારતના તમિલનાડુ સુધી એક એવી લહેર ઊભી થઈ રહી છે જે પરંપરાગત રાજકીય સમીકરણોને પડકાર આપી રહી છે. સૌ પ્રથમ વાત કરીએ ગુજરાતની. ભાવનગર જિલ્લાના વલ્લભીપુર વિસ્તારની આ વાત છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ દરમિયાન એક એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી જેને ઘણા રાજકીય વિશ્લેષકો ટર્નિંગ પોઈન્ટ કહી રહ્યા છે. વર્ષોથી એક જ પક્ષ સાથે જોડાયેલા સ્થાનિક નેતા બ્રિજરાજસિંહ ગોહિલની આ વાત છે, જેઓ લાંબા સમયથી ગ્રાઉન્ડ લેવલ પર કાર્ય કરતા હતા, પરંતુ ટિકિટ વિતરણ સમયે પક્ષ દ્વારા તેમની અવગણના થઈ હોવાના આક્ષેપો થયા હતા. આ સંતોષ માત્ર વ્યક્તિગત નહોતો, પણ તેમની સાથે જોડાયેલા કાર્યકરોમાં પણ આ સંતોષ જોવા મળ્યો હતો. અને પછી એક મહત્વપૂર્ણ આ બધા જ કાર્યકરો દ્વારા લેવામાં આવ્યો. બ્રિજરાજસિંહ ગોહિલે પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો. આ નિર્ણય જોખમી હતો કારણ કે સામે પક્ષનું મજબૂત સંગઠન, ચિહ્ન અને મશીનરી તો ખરી જ તેમની સામે ઊભી જ હતી, પરંતુ અહીં એક મહત્વની બાબત બની. સ્થાનિક જનતાએ પક્ષને નહીં પણ વ્યક્તિને પસંદ કરી. ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી આખા વિસ્તારમાં ચોંકાવનારી સ્થિતિ જોવા મળી. વલ્લભીપુર વિસ્તારની લગભગ 16 બેઠકોમાંથી 10 થી વધુ બેઠકો પર અપક્ષ પેનલનો વિજય નોંધાયો. આ વિજય તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે પણ સ્પષ્ટ જોવા મળ્યું. આ ફક્ત એક જીત નહોતી, પરંતુ આ એક મજબૂત સંદેશ હતો કે જો નેતા ગ્રાઉન્ડ ઉપર મજબૂત હોય તો પક્ષના ચિહ્ન વગર પણ જનતા તેને જીતાડે છે. હવે નજર કરીએ દેશના દક્ષિણ વિભાગ તરફ, તમિલનાડુ. જ્યાં રાજકારણ વર્ષોથી બે મોટા દળો વચ્ચે કેન્દ્રિત રહ્યું છે, પરંતુ છેલ્લા થોડા સમયમાં અહીં પણ એક નવો પ્રયોગ જોવા મળ્યો. ફિલ્મ જગતના લોકપ્રિય અભિનેતા થલપતિ વિજય, કે જેઓએ થોડા વર્ષો અગાઉ જ પોતાની રાજકીય કારકિર્દી અને પોતાની પાર્ટી શરૂ કરી, અને એ નિર્ણય જ્યારે તેમણે લીધો હતો ત્યારે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ હતી, કારણ કે વિજય પાસે પરંપરાગત રાજકીય અનુભવ નહોતો, પરંતુ તેમની પાસે એક મોટી બાબત હતી, લોકપ્રિયતા અને યુવાનોમાં મજબૂત કનેક્શન. રાજકીય નિરીક્ષકો માને છે કે તમિલનાડુના મતદારો હવે નવા વિકલ્પોને સંભાળવા માટે તૈયાર છે. અહીં સીધી જીત હાર કરતાં પણ મહત્વની બાબત છે એક નવો સ્પેસ બનવો, જ્યાં વ્યક્તિગત વિશ્વાસ પક્ષ કરતાં પણ મોટો બની શકે છે. હવે સૌથી મહત્વનો સવાલ, શું આ બંને ઉદાહરણો ગુજરાત રાજ્યની આવનારી 2027ની ચૂંટણીઓ માટે કોઈ સંકેત છે? તો ચાલો સમજીએ. તેમાંનું પહેલું એક કારણ, જેમાં વ્યક્તિવાદનો ઉછાળો મોટા પાયે છે. મતદારો હવે માત્ર પક્ષના નામ પર નહીં, સમાજના નામે, નેતાના કામ, નેતાની પહોંચ
અને નેતાના ઉપરના વિશ્વાસ પર મત આપે છે. બીજું કારણ, પક્ષની અંદરો અંદરનો અસંતોષ. જો ટિકિટ વિતરણમાં પારદર્શિતા નહીં હોય તો સ્થાનિક નેતાઓ બળવો કરી શકે છે. અને ત્રીજું કારણ છે નવો વિકલ્પ સ્વીકારવાની તૈયારી. જનતા હવે ફક્ત બે પક્ષોમાં સીમિત નથી, તે નવા ચહેરાઓને પણ તક આપવા માટે તૈયાર છે. આ પરિસ્થિતિમાં ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષો માટે પણ આ એક ચેતવણી સમાન છે. કારણ કે જો ગ્રાઉન્ડ લેવલના કાર્યકરોને અવગણવામાં આવશે તો પરિણામો અણધાર્યા પણ બની શકે છે. 2027ની ચૂંટણીમાં આવો ટ્રેન્ડ વધુ મજબૂત થઈ શકે છે અને અનેક બેઠકો પર સ્થાનિક ચહેરાઓ મોટી ભૂમિકા ભજવી શકે છે. અંતમાં જનતાનો સંદેશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. કામ કરશો તો જ ટકશો. પક્ષનું લેવલ હવે પૂરતું નથી. તમારું શું માનવું છે? શું આવનારા સમયમાં વ્યક્તિ પક્ષ કરતા મોટો બનશે? તમારો અભિપ્રાય અમારા માટે મહત્વનો છે. કોમેન્ટમાં આપના અભિપ્રાય જરૂરથી જણાવશો. જન અવાજ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી સાથે.